રામ જન્મભૂમિ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય તેના અંતિમ ચરણમાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 નવેમ્બર 2025ના રોજ અયોધ્યા ખાતે મંદિરના શિખર પર વિજયના પ્રતીક સમો ધ્વજ ફરકાવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી વડાપ્રધાનને આ ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહમાં હાજરી આપવા માટે ઔપચારિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. આ સમારોહ રામ વિવાહ પંચમીના શુભ દિવસે યોજાશે અને મંદિરનું મુખ્ય બાંધકામ પૂર્ણ થયાનું સત્તાવાર પ્રતીક ગણાશે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ ધ્વજારોહણ સમારોહ એક ઐતિહાસિક સીમાચિહ્ન બનશે. આ અવસર પર વડાપ્રધાન મોદી દ્વારા 21 ફૂટ ઊંચો ધાર્મિક ધ્વજ 191 ફૂટ ઊંચા મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન સમગ્ર વિશ્વને સંદેશ આપશે કે ભારતની સદીઓ જૂની શ્રદ્ધાનું સ્વપ્ન હવે સાકાર થયું છે. મુખ્ય મંદિરનું નિર્માણ લગભગ સમાપ્ત થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય આનુષંગિક બાંધકામો જેવા કે શેષાવતાર મંદિર, સપ્તમંડપમ અને પવિત્ર પુષ્કરિણીનું કામ પણ પૂરું થઈ ગયું છે. મુખ્ય ધ્વજારોહણ સમારોહ પહેલા 21 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી 5 દિવસનો વૈદિક અનુષ્ઠાન કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં અયોધ્યા અને કાશીના વિદ્વાન સંતો અને આચાર્યો ભાગ લેશે. ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ ધ્વજ ફરકાવ્યા પછી મંદિર પરિસરનો સંપૂર્ણ ભાગ ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવશે. જોકે સંકુલની બાહ્ય દિવાલ અને સભાખંડ જેવા બાંધકામોને પૂર્ણ થતા 2026ના પ્રારંભ સુધીનો સમય લાગી શકે છે, પરંતુ મુખ્ય મંદિર અને ધાર્મિક સ્થાપત્યનું કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ જશે.